અંબરલાલ કાકા શું કહેવાય કે આગાહી તો કરી દે છે પણ બીજા પત્રકારની ઊંઘ આરામ થઈ જાય છે. ગુડ મોર્નિંગ બધાને, સૌનું સ્વાગત છે બ્લોગમાં. કાલે વાવાઝોડું પવન ને એવું બધું હતું ને, તો ગાડી હાલત થઈ જો ગંદી થઈ ગઈ છે. હા, બહુ જ ગંદી થઈ ગઈ છે. કપડું મારી દઈએ થોડું. હા, પાણી તમે કાચ સાફ કરવો પડે. કાલે શું હતું, વાવાઝોડું આવ્યું, પવન છાંટા પડ્યા, એના કારણે ગાડી ગંદી થઈ ગઈ છે. સાફ કરી દઈએ, ગરમ થાય ગાડી. એ જો આ ગ્લાસ ગંદો છે, પાણી ફેંકી દીધું છે બહારથી ડોલથી. હવે આપણે આ ફુવારો મારી દઈએ એટલે જો કમ્પ્લીટ શેમ્પૂ વાળું એટલે સરસ સાફ થઈ જાય મસ્ત. અને આપણે ગાબુ મારી દીધું ગાડીને એટલે સાફ કરી દીધી છે. આવી ગયા છે મેડમ. ક્યાં જઈ રહ્યા છે આપણે? દવાખાના. આજે ઓમર બેનનું ઓપરેશન છે. એમની બેનનું બી ઓપરેશન છે, મારી બેનનું બી એમની બેનનું છે. બંનેનું ઓપરેશન છે આજે. સરસ સરસ. બંનેનું જોડે જ છે અત્યારે. આજે બીજનો દિવસ છે ભાઈ. આજે રામદેવજી ભગવાનની બીજ પણ છે, એનો ઉપવાસ પણ છે. હું તમને બતાવું છું મારું લંચનું પેકેટ કેવું છે. લંચ એટલે ડ્રાય ફ્રૂટ ને એવું છે, હે ને? બરાબર છે. બાળકોને પછી હા જ્યુસ પીવાઈ ગયો એટલે ભલે ઉપવાસ હોય પણ ખાતા પીતા તો રહેવું જ. ખાવાનું ના છોડવાનું. ઘણી વાર માણસ કેવું થાય ખબર, નોર્મલ ખાય ને કે તો ઉપવાસમાં વધારે ખાઈ લે. વધારે ખાઈ લે, હે ને? તળેલું ના ખાવાનું એમ. હા, તળેલું નથી ખાતા આપણે. બે ફળ ને એવું નહીં ખાવાનું, ખાલી ફ્રૂટ અને જ્યુસ એન્ડ ડ્રાય ફ્રૂટ બસ. નકર પછી ઉપવાસ નહીં કરવાનો. એવું બધું ખાવું હોય તો જો આપણે ઘરે કેવું હોય ખબર છે, જમવામાં 2 આઈટમ હોય અને ઉપવાસમાં 5 આઈટમ હોય. એટલે લોકો ઉપવાસ તો કરે પણ આમ રાજાપાટ જેવો ઉપવાસ કરે. ઇટ્સ ઓકે, દરેકનું અલગ અલગ હોય લાઈફ. વાત એવી છે કે જો આપણે હોસ્પિટલ નીકળ્યા છે, એમના બેનનું ઓપરેશન છે, મારા બેનનું બી ઓપરેશન છે. અમારા બેનનું ઓપરેશનમાં લઈ લીધા છે, એમના બેનના બી લેશે. આપણે ત્યાં પહોંચીએ છીએ, ત્યાં એમની સાથે રહીએ છીએ થોડી વાર. બસ હોસ્પિટલ આવ્યા હતા અને ઓપરેશન થઈ ગયું બંનેનું સરસ. અને રિંકલને હોસ્પિટલ મૂકી અને આપણે ઓફિસ જતા આવીએ. મંદિરે પણ જવું સાથે બીચ છે એટલે. ગરમીમાં કેવું, ઉનાળામાં ગાડી પડી હોય ને તડકામાં, ગાડીમાં આવીને બેસો ને ભૂખો લાગે જબરજસ્ત. ઠંડી થઈ જવાથી કાચ ખોલી લાગે. અહીં સાર્વજનિક ખાતે આવ્યા હતા. સાર્વજનિક હોસ્પિટલ છે અને અહીંથી નીકળ્યો, ઓફિસ જવું છે. આજે બીજ પણ છે રામદેવજી ભગવાનની, તો મંદિરે પણ દર્શન માટે જવું છે. ઓફિસે જઈએ અને મિત્રો સાથે મંદિરે જતા આવીએ. મિત્રો આપણે આવી ગયા ઓફિસે બેઠા છીએ શાંતિથી. બધા મિત્રો આરામ કરે છે. સમાચાર તો નથી પણ જો આપણું આજનું લંચ, આજે ઉપવાસ છે ને, ડ્રાયફ્રૂટ ખાવાના છે. આ સરસ મજાનું બદામ શેકર આવી ગયું છે. આ રીતે બદામ ખાવાની અને આમાં એ બદામ આવે ડબલ. કાલ તમે વાત કરી બનાવવાનું જવાનું તો પણ એમને કેમ શરૂ જવાનું. હાલ જો આ સુઈ જાય. પત્રકારની લાઈફ એવી હોય કે તમે ધાર્યું હોય કે હું કાલે જઈશ આમ, પણ તો ચેનલની ઈચ્છા હોય કે ભાઈ, કેમ કે માહોલ બદલાય ને, વાતાવરણ પલટું આવ્યું એટલે માહોલ બદલાયું છે. હા, એટલે ગંભીર માહોલ થઈ ગયો. એના કારણે જવા ના મળી, રજા ના મળી. કેમ કે પત્રકારની જવાબદારી વધી જાય. જ્યારે કુદરતી આપત્તિઓ આવે, વાતાવરણમાં પલટા આવે, આવા સમયે એમને પોતાનું જે મથક હોય ને ના છોડાય. જેના કારણે અત્યારે બધા સ્ટેન્ડ બાય છે. અંબરલાલ કાકા શું કહેવાય કે આગાહી તો કરી દે છે પણ બીજા પત્રકારની ઊંઘ આરામ થઈ જાય છે. કેમ રાકેશભાઈ? હા જો આ એમના દર બીજે રામદેવરા જાય છે અને આજે હાલત ખરાબ છે. હું કરાવું છું. પહેલી એવી બીજ થઈ કે મારે બાબા રામદેવ. કેટલા વર્ષે? આજે ચોથા વર્ષે મને એવું થયું, પહેલી બીજ એવી. ચોથા વર્ષે? હું તને લઈ ગયો છું ને અત્યારે. આજે અત્યારે મંદિર ના, અત્યારે લઈ જઈશ મંદિરમાં થોડી વાર પછી. દર્શન કરવા લઈ જઈશ, ચિંતા ના કર. ભગવાન રામદેવજી તો દરેક જગ્યાએ છે, હે ને? ખાલી દિલથી યાદ કરવાના. હા તો જોડે આવી તો ને ચાલતા. જો આ સંકેતભાઈ હું એ રાજપુર જઈ આવ્યા ચાલતા. દર્શન થઈ ગયો મસ્ત. અમે ચાલતું દર બીજે જવાનું છે. એવું છે ને? હા, સરસ. હું આ તો એક દિવસ બસ. એટલે આવું છે. ધાર્મિક પત્રકારો બી ખૂબ ધાર્મિક હોય છે, કારણ કે એટલું સ્ટ્રેસ ને એટલું બધું રહે લાઈફમાં ખૂબ જરૂરી છે.
અને એને ફળ મળ્યું છે બીજ ભરવાનું. જો ગાડી ગરમ થઈ ગઈ પાછી આપણે ઓફિસે આવ્યા હતા અને આજે મારા ભાઈ રાકેશભાઈ નતા જઈ રહ્યા, રણુજા જવાનું હતું પણ નથી જવાયું અને આપણે બી દર્શન કરવા માટે આજે બીચ છે એટલે જવું છે ઈશ્વર ઈચ્છાપુર રામદેવજી મંદિરે. એ પણ અમને પણ લઈ જઈએ જોડે. સંકેતભાઈ આગળ ગયા છે, જો તમને પણ દર્શન કરાવું ત્યાં જઈને. જો આજે બીચ છે એટલે આપણે દર્શન કરવા માટે ઈશ્વર આવ્યા હતા ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર. અહીંયા જે જ્યોત છે ને એ આપણે રણુજાથી લાવ્યા હતા. સંકેતભાઈ રાકેશભાઈને બીજ ભરાઈ ગઈ. જય બાબારી. રણુજાને બીજ ભરાઈ દીધી હે ને નથી જવાયું એટલે. અમારા બાવજી છે હાજર છે તે બધા દર્શન કર્યા. ચલો જય રામદેવજી આપ સૌને. સરસ મોટેશ્વર મહાદેવજીના દર્શન થઈ ગયા, મસ્ત હનુમાન દાદાના દર્શન થઈ ગયા. બસ મંદિરમાં આવ્યા હતા, મજા આવી ગઈ, આમ મનને ઠાડક મળી. ભલે શહેરમાં રહીએ પણ પોતાનું ગામ નજીક હોય ને એટલે આવવાનો મોકો મળી જાય. ત્યાં આવી ગયા હતા અને સરસ દર્શન કરી લીધા અને હવે પાછા હીરા દાદાને મળવું છે. હીરા દાદા મળશે તો એમને મળી નીકળી જઈશું મોડાસા. પેલું નથી કહેવાતું કે ઈશ્વરની ઈચ્છા હોય ને, ઈશ્વરની ઈચ્છાથી મોટું કશું છે નહીં. અને આજે બસ સરસ ભગવાનના દર્શન થઈ ગયા, હીરા દાદાના દર્શન થઈ ગયા, એમને પણ મળીને આવ્યા. અને રાકેશભાઈની બીજ ભરાઈ ગઈ, એમને બીજ ભરવાની બાકી હતી અને એ રામદેવ દાદા હતા પરંતુ આજે આપણે અહીંયા એમને બીજ ભરી દીધી સરસ. એ નીકળી ગયા ભિલોડા. આપણે જઈએ છીએ પાછા મોડાસા. બાળકો આવશે થોડી વારમાં ઘરે એટલે એની વ્યવસ્થા પણ કરવાની છે કારણ કે હોસ્પિટલે જવાનું છે, હોસ્પિટલ જે રિંગ કલર લેવાની છે, ઘણું બધું કામ છે. કામ પતાવીએ. દૂધ આવ્યું છે, દૂધ લેવાનું છે. જો આજનો વ્લોગ આપને જો પસંદ આવ્યો હોય તો આ જ પ્રકારના વ્લોગ જોવા માટે આપણે ચેનલ તમે જોઈ શકો છો રિપોર્ટર લાઈફ વ્લોગને. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે અને બસ આપ સૌને રામ રામ, જય માતાજી.